તો મિત્રો આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝના જેટલા સમ થાય એટલા વિડીયોમાં કવર કરીશું. તો વધુ સમય બગાડ્યા વગર હું એક્ઝામ્પલ 2.1 થી શરૂઆત કરું. અહીંયા આગળ હિન્ટ અને કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એવું તમને સમજાવું છું. તમારે એને પ્રોપરલી નોટબુકમાં લખવાનું છે. ઓકે, જો કે હું અહીંયાથી પીડીએફ ફોરવર્ડ કરીશ જે અહીંયા મેં રેફર કર્યું હોય. અહીંયા એક્ઝામ્પલ જે છે એ મોસ્ટલી ઇઝી છે, બરાબર. એટલે એમાં બહુ વધારે પેલું હિન્ટ આપવાનું નહીં થાય, પણ કેટલાક એક્ઝામ્પલમાં ખાસ સમજ આપવાની થશે એ હું અહીંયા નોટબુકમાં અલગથી સમજાવીશ. તો મિત્રો અહીંયા આગળ આપણું જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે આ તો બધાને લગભગ ખ્યાલ આવી જાય એવું છે. કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ એટ પોઈન્ટ પી ડ્યુ ટુ ચાર્જ. તમને અહીંયા આગળ ચાર્જ આપેલો છે, એને કારણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, કે ભાઈ 4 × 10⁻⁷ કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુ સ્થિતિમાનની ગણતરી કરવા. પહેલું એક્ઝામ્પલ છે બધાને આવડી જશે, કારણ કે એમાં સિમ્પલ ઇક્વેશન આપણું જે છે v = kq/r એ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. ઓકે, એમાં q એની વેલ્યુ આપેલી છે, r p = 9 સેન્ટીમીટર આપેલા છે. આને જરા મીટરમાં કન્વર્ટ કરીને લખવાનું છે. ઓકે, અને એ રીતે મૂકશો એટલે તમારો આન્સર થઈ જશે. ઇટ ઇઝ 4 × 10⁴ વોટ. ઓકે, પહેલું એક્ઝામ્પલ બહુ ઇઝી છે. બી પાર્ટ જે છે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ, પી એટલે આગળની જે વાત કરીએ બિંદુ, લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું આ જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવેલ છે તેના પર આધારિત છે? ઇટ સેઝ hence the obtained work done bringing a charge 2 × 10⁻⁹ coulomb from infinity to point P, which is discussed here. Does the answer depend on the path along which the charge is brought? તો અહીંયા આગળ તમે જે પી પોઈન્ટ છે ત્યાં પી પોઈન્ટ આગળનું પોટેન્શિયલ તમે ફાઇન્ડ કરી દીધું. ઓકે, આટલું પોટેન્શિયલ છે ત્યાં આગળ પી પોઈન્ટ આગળ. હવે ઇન્ફિનિટી આગળથી આ જે ચાર્જ છે 2 × 10⁻⁹ કુલમ, એ જે ચાર્જ છે એને ડ્રેગ કરીને તમે બિંદુએ લાવો તો વર્ક ડન કેટલું કરવું પડે? તો W = QV. ઓકે, તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સો અહીંયા આગળ કોઈ હિન્ટ આપવાની જરૂર નથી. બીજું એમાં કહ્યું છે કે શું એ કાર્ય છે રસ્તા ઉપર આધારિત છે, મતલબ ડઝ ધ પાથ ડિપેન્ડ ઓન ધ પાથ, વર્ક ડન ડિપેન્ડ ઓન ધ પાથ, રસ્તા ઉપર આધારિત છે? સો નો, ઇટ ઇઝ ક્વાઇટ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ પાથ. ઇટ ઇઝ સિમ્પલી ડિપેન્ડન્ટ ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ પોઈન્ટ્સ. મતલબ કે રસ્તાથી સ્વતંત્ર છે, કયા રસ્તા ઉપરથી લાવો છો એ પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત છે, આવું તમે લખશો. એન્ડ વી આર જસ્ટ ડન વિથ ધી એક્ઝામ્પલ. બહુ સિમ્પલ છે એટલે એમાં આપણે બહુ ટાઈમ સ્પેન્ડ કરીશું નહીં. હિયર ઇઝ એક્ઝામ્પલ 2.2. એક્ઝામ્પલ 2.2 છે એની ગુજરાતીમાં સમજણ આ રીતે છે. બે વિદ્યુતભારોને 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. In English it is two charges 3 × 10⁻⁸ coulomb and -2 × 10⁻⁸ coulomb are located 50 centimeter apart. At what point on line joining the two charges is electric potential 0? Take the potential at infinity to be 0. તો એ તો બધામાં ઇન્ફિનિટી આગળ પોટેન્શિયલ 0 જ હોય ફ્રેન્ડ્સ. ચલો, તો અહીંયા આગળ આ વસ્તુ સમજાવવા માટે હું નોટબુકમાં કેટલીક હિન્ટની આમાં જરૂર છે એટલે લખું છું અહીંયા. તો ફ્રેન્ડ્સ, બે ચાર્જ હોય Q1 અને Q2. ઓકે, આ જે છે એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈએ કે કયા પોઈન્ટ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. તમને એનું ઇક્વેશન યાદ છે કે એનું ઇક્વેશન હતું x = r √Q2/Q1 ± 1. ઓકે, અહીંયા આગળ જે x ડિસ્ટન્સ મળે ત્યાં આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. જો બંને પોઝિટિવ ચાર્જ હોય કે બંને નેગેટિવ હોય, મતલબ આઈડેન્ટિકલ, બંને સમાન હોય સંજ્ઞામાં, બંને ધન વિદ્યુતભારો હોય કે ઋણ હોય, તો વચ્ચેના કોઈ બિંદુએ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય, રાઈટ. અને પ્લસ અને માઇનસ હોય તો બહારના પોઈન્ટ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થાય. એ રીતે અહીંયા પ્લસ અને માઇનસ લેવાનું. જો બંને ધન હોય કે બંને ઋણ હોય, મતલબ બંને પોઝિટિવ કે નેગેટિવ હોય તો પ્લસ લેવાનું, પણ બંને અનલાઇક ચાર્જ હોય, મતલબ કે પ્લસ અને માઇનસ હોય તો અહીંયા નેગેટિવ લેવાનું. એટલે ત્યાં બાર આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 બને. આવું આપણે વાત કરી હતી. ઓકે,
એ રીતે અહીંયા આગળ આપણે જો કેલ્ક્યુલેશન કરવા જઈએ તો Q1 છે એ તમને શીખવાડ્યું એ પ્રમાણે હંમેશા નાનો ચાર્જ લેવાનો, બેમાંથી જેની વેલ્યુ ઓછી હોય સ્મોલ ચાર્જ લેવાનો. તો અહીંયા આગળ જે Q1 છે એ આપણો થશે -2 × 10⁻⁸ કુલમ અને Q2 છે એ થશે 3 × 10⁻⁸ કુલમ. ઓકે, એ મોટો ચાર્જ છે. ઓકે, અને એમના વચ્ચેનું ડિસ્ટન્સ જે આપેલું છે એ આપણે લેવાનું છે. કેટલું ડિસ્ટન્સ છે? 50 સેન્ટીમીટર. ઓકે, તો આ નાનો વિદ્યુતભાર લીધો Q1, આ મોટો વિદ્યુતભાર લીધો અને R = 50 સેન્ટીમીટર. આપણી બુકની જે કેલ્ક્યુલેશન તમે જોશો તો બુકનું એક્સપ્લેનેશન છે એ કરતા આપણે જે ભણી ગયા એ એક્સપ્લેનેશન આપણે કન્ટિન્યુ કરીશું. મતલબ કે અહીંયા આગળ તમારે કયા પોઈન્ટ આગળ પોટેન્શિયલ 0 થાય તો મતલબ અહીંયા યાદ રાખો, સ્થિતિમાન બે બિંદુ આગળ 0 થાય હંમેશા. એક બે વિદ્યુતભારોને જોડતી રેખાના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં બે બિંદુએ 0 થાય. પોટેન્શિયલ is null means is 0 at 2 points. At the point on the line joining two charges and at the point outside this line joining two charges. બે બિંદુ આગળ 0 થાય એનું ઇક્વેશન આ રીતે થશે: x = r/q2/q1 + or -1. આમાં સ્ક્વેર રૂટ હતો, આમાં સ્ક્વેર રૂટ નહીં આવે અને પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ ગયો. આમાં પ્લસ અને માઇનસ બંને કમ્પલસરી લેવા જ પડે. ઓકે, પ્લસ લો એ વખતે એક આન્સર મળે અને માઇનસ લો એ વખતે અંદરના ભાગનો એક આન્સર મળે. આ રીતે કરશો એટલે આપણો જે છે સમ સોલ્વ થઈ જશે. ઓકે, તો અહીંયા આગળ આપણે વેલ્યુ મૂકીએ. R = 50 સેન્ટીમીટર. Q2 એટલે મોટો ચાર્જ લેવાનો, 3 × 10⁻⁸ બાય નાનો ચાર્જ 2 × 10⁻⁸, સંજ્ઞા વગર, વિધાઉટ સાઇન, + or -1. સો x = 15 આ જે છે એનું સોલ્યુશન તમે કરો તો 3/2 + 1 એકવાર થાય અને એકવાર માઇનસ થાય, જો કે આપણે કેલ્ક્યુલેશન સેપરેટ કરીએ. સો x = 50/3/2 + 1 and x = 50/3/2 - 1. So x = 50/1.5 + 1 and x = 50/1.5 - 1. આ રીતે લેવાનું. ઓકે, સો x = 50. આ સેન્ટીમીટરમાં છે. ઓકે, અમે મીટરમાં કન્વર્ટ નથી કર્યા કારણ કે એની જરૂર નથી. અહીંયા છે 2.5 and x = 50/0.5. ઓકે, તો x = 50/2.5 એટલે 5/2. ઓકે, and x = 50/1. એટલે હાફ થાય, હાફ એટલે 1/2. ઓકે, એટલે આ કેટલા થશે? 6. ઓકે, હા, and x = 30 સેન્ટીમીટર. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણો આન્સર થઈ ગયો કે અહીંયા બે જે ચાર્જ છે એમાં 6 સેન્ટીમીટર, મતલબ કે અહીંયા આગળ જે નાનો છે ને સ્મોલ ચાર્જ ત્યાંથી ડિસ્ટન્સ ગણવાનું હોય ઓલવેઝ. નાના વિદ્યુતભારથી 6 સેન્ટીમીટર. અહીંયા આગળ એક V0 થાય 6 સેન્ટીમીટર અને આઉટસાઇડ બહારની બાજુ 30 સેન્ટીમીટર. અહીંયા આગળ એક 0 થાય 30 સેન્ટીમીટર. ઓકે, એટલે આપણો આન્સર થઈ ગયો. આ આન્સર છે ને ટેક્સ્ટ બુકમાં તમે કમ્પેર કરો તો ટેક્સ્ટ બુકમાં આન્સર આપેલો છે 45 સેન્ટીમીટર. એટલે કે 10 ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ઇઝ 0 at 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર. તો એ જે છે ને એ Q2 થી ડિસ્ટન્સ ગણેલું છે બુકમાં. ઓકે, એમાં જે 9 સેન્ટીમીટર 45 સેન્ટીમીટર આપેલું છે એ Q2 થી ડિસ્ટન્સ આપેલું છે ફ્રેન્ડ્સ. એટલે આ જે છે ને 50 સેન્ટીમીટર હોય. ઓકે, એટલે આ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર થઈ ગયું એટલે 45 ટોટલ થઈ ગયું. ઓકે, અને અહીંયા આગળ 6 સેન્ટીમીટર થઈ ગયું એટલે Q2 થી આ બાજુનું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું?
ટોટલ 50 સેન્ટીમીટર હતા એટલે 9 સેન્ટીમીટર થઈ ગયું. તો આપણો આન્સર સેમ જ છે. બુકમાં ખાલી શું ફરક છે કે એ Q2 થી ગણેલું છે એટલે કે પોઝિટિવ ચાર્જ થી ગણેલું છે. આપણું જે કેલ્ક્યુલેશન છે મેં સમજાવ્યું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં એ પ્રમાણે નાના ચાર્જ એટલે કે Q1 થી રહેશે. આન્સર સેમ છે. ઓકે, સો વી કેન કેરી ઓન વિથ ધીસ. તમારે લખવાનું થાય કે પોટેન્શિયલ વિલ બી 0 એટ 6 સેન્ટીમીટર એન્ડ 30 સેન્ટીમીટર ફ્રોમ Q1. મતલબ કે સ્થિતિમાન 6 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર Q1 થી 0 હશે. આ રીતે લખવાનું થાય. ઓકે, હું અહીં આગળ લખી દઉં. ફ્રોમ Q1. ઓકે, હવે ફ્રેન્ડ્સ બીજી પણ આમાં તમને હિન્ટ આપી દઉં કે તમને મેં સમજાવ્યું એ પ્રમાણે પોટેન્શિયલ 0 ક્યાં થાય તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે પોટેન્શિયલ છે ને 2 પોઈન્ટ આગળ 0 થાય, અંદરની બાજુ પર અને બહારની બાજુ પર. એક આ વસ્તુ યાદ રાખવાની છે એટલે તમારું ઇક્વેશન એક આ તમારું થઈ જાય ઇક્વેશન. ઓકે, અને બીજી એક વસ્તુ તમારે અહીંયા રિમેમ્બર કરવાની છે કે પોટેન્શિયલ 0 થવા માટે એક વિદ્યુતભાર ઋણ હોવો જોઈએ અને એક વિદ્યુતભાર ધન હોવો જોઈએ. To potential be 0, one charge must be negative and the second must be positive. Means they must be unlike charges. मतलब કે પ્લસ અને માઇનસ હશે તો જ પોટેન્શિયલ 0 થશે. જો બંને પ્લસ હશે તો 0 થવાનો કોઈ સવાલ નથી, કારણ કે આ સ્કેલર ક્વોન્ટિટી છે. આ પ્લસ હોય અને આ પ્લસ હોય તો અહીંયા એડિશન થવાનું, અહીંયા એડિશન થવાનું, સરવાળો થવાનો એટલે 0 ના થાય. બંને માઇનસ હોય તો પણ એવું થવાનું. એક પ્લસ અને એક માઇનસ હોય તો જ 0 થાય. ઓકે, સો મસ્ટ કીપ ઇન માઇન્ડ. ચલો તો હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ. ઓકે, એક્ઝામ્પલ 2.3. એક્ઝામ્પલ 2.3. ચલો તો આ એક્ઝામ્પલ છે ને સમજીએ. આકૃતિઓ 2.8 AB અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. ઓકે, અને નીચે આ જે આન્સર છે આપવાના છે. તો ફિગર 2.A and B shows the field lines of the positive and negative charge. અહીંયા આગળ પોઝિટિવ છે અને અહીંયા આગળ નેગેટિવ છે અને નીચે આન્સર આપવાના છે. Give the signs of potential difference VP minus VQ and VB minus VA. ઓકે, એની સાઇન આપવાની છે. મતલબ સ્થિતિમાનના તફાવત VP minus VQ અને VB minus VA ના ચિહ્નો જણાવો. ચલો મિત્રો, અહીંયા આગળ આ જે ડિસ્કશન કરું એ પહેલા એક વસ્તુ તમને સમજાવી દઉં. જો તમે હંમેશા યાદ રાખો, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જાઓ ને તો પોટેન્શિયલ છે ને હંમેશા વધે, મતલબ કે ઇન્ક્રીઝ થાય. ડિક્રીઝ થાય. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જાઓ, એની ડિરેક્શનમાં જાઓ મતલબ P પોઈન્ટ થી Q પોઈન્ટ. તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જાઓ તો પોટેન્શિયલ છે ને હંમેશા ડિક્રીઝ થાય એટલે કે ઘટે. એની ઓપોઝિટમાં આવો ને તો વધે. ઓકે, એટલે કે ઇન્ક્રીઝ થાય. એક આ વસ્તુ યાદ રાખવાની છે. જો આ રીતે ના ખબર પડે તો આ રીતે જુઓ. તમે પ્લસની ડિરેક્શનમાં જાઓ તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય, સ્થિતિમાન વધે. ઓકે, અને એનાથી ઓપોઝિટ જાઓ તો સ્થિતિમાન ઘટે. પ્લસ બાજુ જાઓ, પ્લસ એટલે મતલબ હાયર પોટેન્શિયલ, વધારે સ્થિતિમાન, એટલે એની ડિરેક્શનમાં જાઓ તો સ્થિતિમાન વધે. એ રીતે જુઓ તો માઇનસ હોય ને તો ઉલટું હોય, નેગેટિવની ડિરેક્શનમાં જાઓ તો પોટેન્શિયલ ડિક્રીઝ થાય, પણ ઓપોઝિટમાં જાઓ તો વધે. આ રીતે પણ યાદ રાખી શકાય. ચલો ક્લિયર. આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું છે એનાથી પણ યાદ રાખી શકાય, હું તમને સમજાવું છું. ચલો સાઈનમાં. ચલો અહીંયા આગળ આપેલું છે સ્થિતિમાન તફાવત VP minus VQ અને VB minus VA ના ચિહ્નો જણાવો. એટલે કે give the signs of potential difference VP minus VQ અને VB minus VA. તો અહીંયા જરા ધ્યાનથી જુઓ, VP minus VQ. ઓકે, તો મતલબ VP minus VQ એટલે આને શું કહેવાય? The potential of P with respect to Q. P નું સ્થિતિમાન
ક્યુ ની સાપેક્ષે આ રીતે કહેવાય. જવાનું ક્યાં? તો ક્યુ થી પી, વીપી માઇનસ વીક્યુ એટલે આ જે છે એ અંતિમ ફાઇનલ કહેવાય અને આ છે ઇનિશિયલ પ્રારંભિક કહેવાય. એટલે તમારે ક્યાંથી જવાનું? તમારે અહીંયા આગળ જે છે એમાં વીપી માઇનસ વીક્યુ મતલબ ક્યુ થી ક્યાં જવાનું? પી આગળ. આવું હોય. ઓકે, ચલો તો તમે ક્યુ થી પી આગળ જાઓ આ બાજુ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટમાં ગયા તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય, સ્થિતિમાન વધે મતલબ પ્લસ સાઇન. ખબર પડી ગઈ બધાને? ચલો આ રીતે આપેલું છે, બરાબર? આ રીતે આપેલું છે અને અહીંયા પી છે અને અહીંયા આગળ ક્યુ છે અને બીજું ઓકે અને વીપી માઇનસ વીક્યુ ની વેલ્યુ કીધું છે. વીપી માઇનસ વીક્યુ મતલબ તમારે ક્યુ થી ક્યાં જવાનું? પી આગળ જવાનું. ઓકે, ક્યુ થી પી આ બાજુ આવો તમે, ક્યુ થી પી આ બાજુ આવો તમે, એ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એની ઓપોઝિટમાં આવ્યા તમે, એની વિરુદ્ધ દિશામાં આવ્યા એટલે પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. મેં અહીંયા સમજાવ્યું એ પ્રમાણે. ઓકે, એટલે આની સાઇન છે પ્લસ છે. બીજું મેં સમજાવ્યું પ્રમાણે તમે પ્લસ બાજુ આવે ને, આ બાજુ આવે પ્લસ બાજુ આવ્યા મતલબ હાયર પોટેન્શિયલ વધુ સ્થિતિમાન બાજુ આવ્યા એટલે સાઇન પ્લસ થાય. આ રીતે પણ સમજી શકાય. ક્લિયર? એ રીતે બીજો જે છે આન્સર એનો એમાં છે વીબી માઇનસ વીએ. વીબી માઇનસ વીએ છે. ઓકે, વીબી માઇનસ વીએ ના ચિહ્નો જણાવો. તો અહીંયા આગળ જુઓ, વીબી માઇનસ વીએ. તો વીબી માઇનસ વીએ મતલબ એ થી ક્યાં જવાનું? બી આગળ. આ બાજુ જવાનું. વીબી માઇનસ વીએ મતલબ આ અંતિમ, આ પ્રારંભિક, ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે એ થી બી આગળ જવાનું. ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટમાં ગયા ને, અથવા કહો કે નેગેટિવ થી દૂર ગયા તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટમાં જાઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધમાં જાઓ એટલે સ્થિતિમાન વધે. તો આમાં પણ સાઇન કેવી આવશે? પ્લસ આવશે. ઓકે, તો આ બંનેમાં સાઇન પ્લસ આવશે ફ્રેન્ડ્સ. ચલો તો આનો આન્સર છે એમાં પણ હું લખી દઉં પ્લસ. શું હતું? વીબી માઇનસ વીએ એમાં પણ સાઇન પ્લસ આવશે. ઓકે, કારણ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધમાં ગયા એટલે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગયા એટલે સાઇન પ્લસ. You goes opposite in the direction of electric field. That's why the potential increases, so the sign is plus. ચલો તો પહેલાનો આન્સર થઈ ગયો આપણો. ચલો બીજામાં જોઈએ હવે શું થાય છે. એક નાના વિદ્યુતભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. એક નાના ઋણ વિદ્યુતભારની ઓકે, વિદ્યુતભાર પાછો ઋણ લેવાનો છે, એની ક્યુ અને પી, એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો જણાવો. says give the signs of potential energy difference of a small negative charge between the points q and p and a and b. ઓકે, તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ, ચલો ફ્રેન્ડ્સ તો અહીંયા આગળ બી માં અહીંયા આગળ ચલો ઉપર છે, ચલો અલગથી સમજાવી દઈએ. જે પ્લસ છે એના માટે સમજાવીએ. એમાં કયા પોઈન્ટ હતા? પી અને ક્યુ. પી અને ક્યુ, પી અને ક્યુ વચ્ચે અહીંયા આગળ તમે સ્મોલ નેગેટિવ ચાર્જ મૂકો. ઓકે, તો એટ્રેક્ટ થઈને પોઝિટિવ બાજુ આવશે. ઓકે, એટલે આકર્ષિત થઈને ધન બાજુ આવશે એટલે સ્થિતિમાનનો તફાવત આપણે ધન લેવાનો છે. ઓકે, એટલે ધી ડિફરન્સ ઓફ પોટેન્શિયલ એનર્જી વિલ બી પોઝિટિવ. બહુ સિમ્પલ કે પોઝિટિવ બાજુ આવે છે એટલે. ઓકે, એ રીતે જે નેગેટિવ ચાર્જ હતો એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે હતો. ઓકે, તો ત્યાં આગળ પોઈન્ટ કયા હતા આપણા? હા, એ અને બી, એ એન્ડ બી આ રીતે પોઈન્ટ હતા. અને અહીંયા આગળ સ્મોલ નેગેટિવ ચાર્જ મૂકો તો એ રિપલ્શન થશે. આ માઇનસ છે, આ માઇનસ છે એટલે અપાકર્ષણ થશે એટલે આ બાજુ દૂર જશે. એટલે અહીંયા આગળ હાયર પોટેન્શિયલ બાજુ જશે ને, આ વધારે સ્થિતિમાન બાજુ જશે, આ બાજુ સ્થિતિમાન વધારે હોય એટલે આ બાજુ જશે એટલે આમાં પણ સ્થિતિ ઉર્જાનો તફાવત ધન થશે. બરાબર છે? તો સ્થિતિમાનનો તફાવત ધન થશે બંનેમાં. ઓકે, બંનેમાં. ચલો કારણ ફરીથી હું આપી દઉં. કારણ આપવા માટે અહીંયા ફરીથી હું તમને બુકમાં સમજાવું
કે સમજો અહીંયા આગળ P અને Q છે, અહીંયા આગળ તમે સ્મોલ નેગેટિવ ચાર્જ મૂકો તો સ્મોલ નેગેટિવ ચાર્જ છે એ આકર્ષિત થઈને આ બાજુ આવે, P ની બાજુ આવે, મતલબ જે તમારો ચાર્જ છે, તમારો જે ચાર્જ છે એ એટ્રેક્ટ થઈને આ બાજુ આવશે, રાઈટ? એટલે કે હાયર પોટેન્શિયલ બાજુ આવ્યો, પ્લસ બાજુ આવે મતલબ હાયર પોટેન્શિયલ બાજુ આવે ને, એટલે એની સ્થિતિ ઉર્જાનો તફાવત ધન મતલબ પોટેન્શિયલ ડિફરન્સ છે પોઝિટિવ હશે. એ રીતે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ મૂકેલો હોય, અહીંયા આગળ નેગેટિવ ચાર્જને કારણે રિપલ્શન થાય, અપાકર્ષણ થાય, એટલે દૂર જશે એટલે કે વધારે સ્થિતિમાન બાજુ જાય. યાદ છે ને, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થિતિમાન વધે એટલે તફાવત ધન. પણ મિત્રો એ સિવાય તમે હંમેશા યાદ રાખો કે આ તો તફાવત છે એટલે, બાકી સ્થિતિ ઉર્જા હંમેશા આપોઆપ જાય ને તો ઘટે જ. જો કે એ તો તમને ડિફરન્ટ ટોપિકમાં તમને સમજાવીશ. તો અહીંયા આગળ બંને સાઇન છે પ્લસ થઈ જશે. આમાં કોઈને ના ખબર પડે તો મને હંમેશા તમે ડાઉટ તમારો છે પૂછી શકો. નેક્સ્ટ જોઈએ. એક નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. એક નાના ધન વિદ્યુતભારને, યાદ રાખો, ધન વિદ્યુતભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતું કાર્યનું ચિહ્ન. અહીંયા કે છે give the sign of work done by field in moving small positive charge from Q to P. ચલો અહીંયા આગળ જુઓ, Q થી P તમે જાઓ તો અહીંયા આગળ લખીને સમજાવું. ચલો Q and P. Q થી P તમારે કયા ચાર્જને લઈ જવાના છે? સ્મોલ પોઝિટિવ ચાર્જને. અહીંયા એક ધન વિદ્યુતભારને લઈ જવાનું છે, એવું કીધું ને આપણે, સ્મોલ પોઝિટિવ ચાર્જ. અહીંયા આગળ give the sign of work done by field in moving small positive charge Q to P. ચલો Q to P લઈ જવાનો છે તો ક્ષેત્ર વડે થતા the work done by field, તો જુઓ તમારે Q થી P આ બાજુ લઈ જવાનું છે. ઓકે, એટલે dr છે સ્થાનાંતર તમારું આ બાજુ થાય. સોરી, હા, ચલો તમારે Q થી P આ બાજુ લઈ જવાનો છે એટલે તમારું ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર તમારું આ બાજુ થાય. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ છે? આ બાજુ, ઓપોઝિટ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, બંને વચ્ચેનો એંગલ એ કેવો થયો? 180 ડિગ્રી, 180 ડિગ્રી થયો એંગલ. ઓકે, તો વર્ક ડન W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટિગ્રેશન E ડોટ dr, એટલે E dr cos થીટા. આની અંદર cos 180 મૂકો તમે એટલે માઇનસ હશે, તો કાર્યની નિશાની ઋણ આવશે. ખબર પડી ગઈ બધાને કેમ? W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટિગ્રેશન E dr cos 180 ડિગ્રી એટલે 180 ડિગ્રી કયો? તો વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર Q થી P આ બાજુ જાઓ, એ બંને વચ્ચેનો એંગલ એ નેગેટિવ થશે એટલે વર્ક ડન છે એ માઇનસ Q ઇન્ટિગ્રેશન E dr આવશે. ઓકે, તો એની નિશાની છે એ ઋણ આવશે. ચલો ક્લિયર? ચલો તો અહીંયા આગળ આપણે જે છે એમાં આન્સર લખેલો છે. In moving small positive Q to P, work done has to be done external agency against the electric field, એટલે opposite માં 180 ડિગ્રી. Therefore work done by the electric field is negative. ઓકે, તો અહીંયા આગળ એક નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જવામાં બાહ્ય પરિબળને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. મેં કહ્યું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે જવાનું છે એટલે 180 ડિગ્રી, તેથી ક્ષેત્રે કરેલું કાર્ય ઋણ છે. ઓકે, ચલો બધાને ખ્યાલ આવી ગયું કેમ? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જવાનું છે એટલે. બરાબર છે? ચલો તો અહીંયા અમે સમજાવ્યું પ્રમાણે 180 ડિગ્રી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જવાનું છે. ચલો નેક્સ્ટ જે છે એ જોઈએ. નાના ઋણ વિદ્યુતભારને B થી A પર લઈ જવામાં બાહ્ય પરિબળને કરવું પડતું કાર્ય. અહીંયા જરા જુઓ, બે વસ્તુ બદલાઈ ગઈ નેક્સ્ટ એક્ઝામ્પલ કરતા. એક તો નાના ઋણ વિદ્યુતભારને, પહેલી વસ્તુ, પેલી વખતે ધન હતો ને આ વખતે ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુતભારને B થી A પર લઈ જવામાં બાહ્ય પરિબળને એટલે એક્સટર્નલ ફોર્સ ને કરવું પડતું કાર્ય. બાહ્ય બળ વડે કેટલું કાર્ય થાય જોવાનું છે. અહીંયા શું લખેલું છે જુઓ. In moving small negative charge from B to A has to be done by the external agency, it is positive. Sorry, આ તો આન્સર છે. ઓકે, અહીંયા give the sign of work done by external agency in moving a small positive charge from B to A. B to A, ચલો B to A આ બાજુ જવાનું છે. ઓકે,
આ બાજુ જવાનું છે તમારે, તો આનું સિમ્પલ એક્સપ્લેનેશન હું અહીંયા આગળ આપું. બી થી એ અહીંયા આગળ આ જે કેસ છે એમાં વાત કરવાની છે આપણે. તો અલગથી હું ડ્રો કરું. નેગેટિવ, એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે એન્ટર થતી ડિરેક્શનમાં હોય, અને બી અને એ આ રીતે છે. હિયર ઇઝ બી, હિયર ઇઝ એ. ચલો, ચાર્જ જે છે એને તમારે બી ટુ એ લઈ જવાનો છે, બી થી એ. ઓકે, તો તમારું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડિરેક્શનમાં તમારે લઈ જવાનો થયો. તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ એન્ટર થતી ડિરેક્શનમાં છે. ઓકે, અને તમારે બી થી એ ડિરેક્શનમાં જવાનું છે. મતલબ W ઇઝ ઇક્વલ ટુ, તમે ગણવા જાઓ Q ઇન્ટિગ્રેશન E ડોટ dr, તો Q E dr cos 0 મૂકવાના થાય આ વખતે. cos 0 એટલે કે પ્લસ, મતલબ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જવાનું હોય તો પોઝિટિવ વર્ક ડન હોય, એની ઓપોઝિટમાં જવાનું હોય તો નેગેટિવ વર્ક ડન હોય, મેં સમજાવ્યું એ પ્રમાણે. બરાબર. તો અહીંયા આગળ એક્સટર્નલ એજન્સી બાહ્ય બળ વડે આ બાજુ જવાનું છે, તો થતું કાર્ય ધન થશે. ચલો, તો આપણો જે આન્સર છે એ નાના ઋણ વિદ્યુતભારને બી થી એ તરફ લઈ જવા બાહ્ય પરિબળ વડે કરવું પડતું કાર્ય તે ધન છે. કેમ? તો મેં સમજાવ્યું. અહીંયા ખૂણો કેટલો થાય છે? 0. ઓકે, in moving small negative charge B to A, the work has to be done by the external agency, it is positive. ઓકે, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં જવાનું છે એટલે મેં સમજાવ્યું એ પ્રમાણે. ચલો, તો હવે નેક્સ્ટ જોઈએ. ચલો, નેક્સ્ટ છે, does the kinetic energy of small negative charge increases or decreases in going B to A? સરસ, આપણે એક્ઝામ્પલ સરસ છે. B to A જવામાં ઋણ વિદ્યુતભાર પરના અપાકર્ષણ, સોરી, બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભાર પરની ગતિ ઉર્જા વધે કે ઘટે છે? અહીંયા જુઓ, ક્યાંથી કીધું? બી થી એ જવામાં, બી થી એ જવામાં, આ બાજુ જવામાં નાના ઋણ વિદ્યુતભારનું. તો જુઓ, અહીંયા આગળ તમે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે. અહીંયા આગળ કયો ચાર્જ મૂકવાનો છે? પણ નેગેટિવ, નાના ઋણ વિદ્યુતભારની. ઓકે, તો અહીંયા આગળ તમે સ્મોલ નેગેટિવ ચાર્જ મૂકો, ઓકે, બી આગળ, તો એને આ બાજુ જવામાં તો અપાકર્ષણ બળનો સામનો કરવો પડે. બી થી એ જવામાં આ બાજુ જવામાં અપાકર્ષણ બળનો સામનો કરવો પડે. મતલબ ઇટ હેઝ ટુ ફેસ ધ રિપલ્શન થાય તો કાઇનેટિક એની જે વેલોસિટી છે ડિક્રીઝ થાય, વેગ ઘટે, ગતિ ઉર્જા છે ઘટે. ઓકે, તો ઋણ વિદ્યુતભાર પરના અપાકર્ષણ બળને કારણે વેગ ઘટે છે, તેથી બી થી એ પર જવામાં ગતિ ઉર્જા ઘટે છે. આ તો બહુ સિમ્પલ છે કે ભાઈ બી થી એ બાજુ જાઓ, ડ્યુ ટુ ફોર્સ રિપલ્શન ઓફ ધ નેગેટિવ ચાર્જ વેલોસિટી ડિક્રીઝિસ, હેન્સ ધ કાઇનેટિક એનર્જી ડિક્રીઝિસ. બહુ સિમ્પલ છે. તો અહીંયા આગળ આપણે જે સમજાવીએ એમાં નોટબુકમાં ઈ નંબરનું છે કે આ રીતે નેગેટિવ ચાર્જ આપેલો છે. હિયર વી આર ગિવન નેગેટિવ ચાર્જ બી, અને અહીંયા આગળ એ છે. તમારો નેગેટિવ ચાર્જ છે એને બી થી એ બાજુ લઈ જાઓ તો અહીંયા રિપલ્શન થાય એટલે કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થાય, ગતિ ઉર્જા ઘટે. બહુ સિમ્પલ છે. ઓકે, ઓકે, એ ડિક્રીઝ થાય. ચલો, તો હવે આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Example 2.4. 4 charges are arranged at the corner of the square ABCD of side A. જેની બાજુ એ છે એવા ચોરસના દરેક ખૂણા ઉપર આ રીતે ચાર્જ આપેલા છે. સામે માઇનસ માઇનસ છે, અહીંયા પ્લસ પ્લસ ક્યુ છે, વેલ્યુ એમની સેમ છે. ફાઇન્ડ ધ વર્ક રિક્વાયર્ડ ટુ પુટ ટુગેધર ધીસ એરેન્જમેન્ટ. આ એરેન્જમેન્ટ એટલે કે આ જે બંધારણ છે એને બનાવવા માટે કેટલું વર્ક છે એ ગણવાનું છે. A charge Q naught is brought to the center E of the square. The 4 charges being held fixed at the corner. How much extra work is needed to? પાંચમા વિદ્યુતભાર Q naught ને સેન્ટર આગળ લાવવાનો છે. કેટલું કાર્ય અહીંયા જો ગુજરાતીમાં લખેલું છે. ચલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બી બાજુવાળા ચોરસ એબીસીડી ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. ઓકે, 4 વિદ્યુતભારો ગોઠવેલા છે.
પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ઓકે, ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને ક્યુ નોટને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે એ ગણો. ઓકે મિત્રો, તો અહીંયા આગળ એક્સપ્લેનેશન બહુ આપણું સિમ્પલ છે. ચલો તો અહીંયા આગળ નેક્સ્ટ એક્ઝામ્પલમાં કયા નંબરનું એક્ઝામ્પલ છે? નેક્સ્ટ છે એટલે કયા નંબરનું એક્ઝામ્પલ છે? 2.4. ચલો 2.4 એક્ઝામ્પલ છે. એમાં હું અહીંયા ફિગર ડ્રો કરી દઉં છું, તમે જરા એમાં નોટિસ કરો. 2.4 જે છે એમાં આપેલું છે એક ચોરસ. ઓકે, એમાં એ આગળ પ્લસ ક્યુ ચાર્જ છે, બી આગળ માઇનસ ક્યુ ચાર્જ છે, સી આગળ પ્લસ ક્યુ ચાર્જ છે અને ડી આગળ માઇનસ ક્યુ ચાર્જ છે અને બાજુ ડી આપેલી છે. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો આ રીતે આની ફિગર છે આપણી. તો આ જે છે આપણનું જે એક્ઝામ્પલ છે ને એમાં એવું કીધું છે કે ચોરસના દરેક ખૂણા ઉપર પ્લસ ક્યુ માઇનસ ક્યુ આ રીતે મૂકવા માટે જરૂરી કાર્યની ગણતરી કરો. ફાઇન્ડ ધ વર્ક ડન રિક્વાયર્ડ ટુ બ્રિંગિંગ ધીસ ફોર ચાર્જીસ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇન સચ એરેન્જમેન્ટ. એટલે કે શું કરવાનું છે કે આ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ને અહીંયા તમારે મૂકવા હોય તો અહીંયા શું થાય? પ્લસ ક્યુ એકબીજાનું રિપલ્શન કરે, આ છે એકબીજાનું એટ્રેક્શન કરે. એટલે અહીંયા આગળ વર્કડન તો કેટલું કરવું પડશે? વર્કડન માટે એકચ્યુઅલી શું વિચારવું પડે? તો સૌથી પહેલા આ રીતે વિચારવું પડે. વી કેન થિંક ઇન સચ વે. સપોઝ પહેલા અહીંયા સ્ક્વેર ઉપર કોઈ ચાર્જ નથી, there is no charge on any corner. ઓકે, કોઈ ચાર્જ નથી. હવે માની લો કે અહીંયા આ જે કોર્નર એ છે, શિરોબિંદુ એ છે, ત્યાં આગળ તમે પ્લસ ક્યુ ચાર્જ મૂકો તો અહીંયા આગળ મૂકવા માટે કોઈ વર્કડન કરવું ના પડે, કારણ કે આગળ કોઈ ચાર્જ છે નહીં, આ એકલો જ છે. ઓકે, હવે વિચારો કે બી આગળ માઇનસ ક્યુ ને મૂકવો હોય, તો વર્કડન કરવું પડે, તો કાર્ય કરવું પડે. કેમ? કારણ કે આ બંને વચ્ચે એટ્રેક્શન થવાનું. હવે આ બંને વચ્ચે કાર્ય કરવું પડે. નેક્સ્ટ, હવે અહીંયા આગળ મૂકવું હોય તો વર્કડન કરવું પડે. કેમ? કારણ કે બંનેને કારણે અહીંયા આના ઉપર ફોર્સ લાગશે, એટલે વર્કડન કરવું પડે. ઓકે, નેક્સ્ટ, આ છેલ્લે મૂકો તો વર્કડન કરવું પડે. કેમ? કારણ કે આ બંને વચ્ચે ફોર્સ લાગશે, આ બંને વચ્ચે ફોર્સ લાગશે, આ બંને વચ્ચે ફોર્સ લાગશે. આનું બધાને કારણે આના ઉપર ફોર્સ લાગશે. મતલબ પહેલા ચાર્જને મૂકો એટલે કોઈ વર્કડન ના કરવું પડે, આને મૂકો એટલે આ બંને વચ્ચેનું વર્કડન ગણવાનું, આને મૂકો એટલે આ બંને વચ્ચેનું વર્કડન ગણવાનું, આને મૂકો એટલે આ ત્રણને કારણે વર્કડન ગણવાનું. સો આને સિમ્પલી મારે સોલ્વ કરવો હોય, બુકમાં તમે જોશો કેલ્ક્યુલેશન આ રીતે મેં સમજાવ્યું પ્રમાણે એનું હોય, જે એનું પ્રોપર કેલ્ક્યુલેશન જે બુકમાં આપેલું છે. પણ એનું બીજું એક પ્રોપર વે છે કે આ રીતે તમે મૂકો, ચાર્જીસને આ રીતે તમે પ્લેસ કરો તો કેટલું વર્કડન કરવું પડે? તો આ સિસ્ટમની જેટલી પોટેન્શિયલ એનર્જી છે, સ્થિતિ ઉર્જા છે, એટલું વર્કડન થાય. કારણ કે વર્કડન સ્ટોર્સ ઇન ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી. ઓકે, સ્થિતિ ઉર્જા એ કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય. આમાં જે કાર્ય છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય. તો સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. તેથી માગેલ કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જા જેટલું હશે. ઓકે, work done is stored in form of potential energy. Okay, so required work done is potential energy of a system. મારે શું કરવાનું છે? આ જે તંત્ર છે ને, સિસ્ટમ, એની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરી દેવાનું છે મારો આન્સર. ઓકે, તો W ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ, ચલો પોટેન્શિયલ એનર્જી આ તંત્રની સિસ્ટમની ફાઇન્ડ કરવી છે. તો મેં તમને આ ટોપિક જે છે
એ શીખવાડેલું છે કે તમારે જેટલી પણ જોડ બને એ બધાની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો. To find out total potential energy, you have to add each potential energy of the pair. તમારે જેટલી પણ પેર બને એની પોટેન્શિયલ એનર્જી એડ કરવાની. ઓકે, તો સિમ્પલી પહેલા આ જે પેર છે એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? ઓકે, આપણું ઇક્વેશન છે U is equal to K Q1 Q2 by R. If you know પોટેન્શિયલ એનર્જી બે ચાર્જની કેટલી હોય તો K Q1 Q2 by R. ઓકે, એ પ્રમાણે ગણવા જાઓ તો આ બંનેની પોટેન્શિયલ એનર્જી, એક માઇનસ છે એને સાઇન સાથે લેવાનું, યાદ રાખો સાઇન સાથે આવે તો માઇનસ K Q Q એટલે Q સ્ક્વેર બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ D. ચલો આ બંનેનું પેરનું લો, માઇનસ K Q સ્ક્વેર, આ માઇનસ છે ને આ બંનેની પેરમાં માઇનસ આવશે એટલે બાય D. આ બંનેનું પેરનું લો, માઇનસ K Q સ્ક્વેર બાય D. આ બંનેની પેરનું લો, માઇનસ K Q સ્ક્વેર બાય D. ઓકે, ચાર પેર થઈ ગઈ. આ પેર અહીંયા જોડ અને અહીંયા જોડ, તો બધાનું આટલું થઈ જાય. ક્લિયર? પ્લસ હજી આગળ ચાલુ છે કેલ્ક્યુલેશન, પ્લસ આ બંનેની પેર બને, આ બંનેની હાઇપોટેન્યુસ ઉપર, કર્ણ ઉપર, વિકર્ણ ઉપર. ચલો તો અહીંયા આગળ પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ છે તો બંનેની સાઇન પ્લસ છે તો કે ક્યુ ક્યુ એટલે કે ક્યુ સ્ક્વેર બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ છે એ √2D થાય. ઓકે, તમને ખબર છે તો બાય √2D. આ બંને જે છે એની પેર માટે માઇનસ અને માઇનસ તમે મૂકો, માઇનસ ક્યુ એટલે પ્લસ ક્યુ થઈ જવાના, પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય એમના વચ્ચેનું પણ ડિસ્ટન્સ √2D. ઓકે, તો સિમ્પલ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી કેટલા ટાઈમ્સ? 4 ટાઈમ્સ, માઇનસ 4 કે ક્યુ સ્ક્વેર બાય ડી. હિયર this term is 2 times plus 2 k q square by √2d. ओके, चलो तो -4 k q स्क्वेर बाय d. ओके, चलो कॉमन काढवा માટે રહેશે એટલે કોમન સીધા કાઢી દઈએ. પછી શું કોમન નીકળશે? 2 k q સ્ક્વેર બાય d. કોમન નીકળશે 2 k q સ્ક્વેર બાય d. એટલે જે ફર્સ્ટ ટર્મ છે એની અંદર કેટલું રહેશે? -2. અહીંયા આગળ કેટલા રહેશે? -2 અને અહીંયા આગળ 2 q સ્ક્વેર બાય d એટલે √2 નીચે રહેશે. ઓકે, આટલા જૂલ વર્ક ડન કરવું પડે, આટલા જૂલ વર્ક ડન કરવું પડે. ઓકે, તો આને હજી આન્સર છે એનું સિમ્પ્લિફિકેશન આપી શકાય. ઓકે, સો ઇટ ઇઝ અપ ટુ યુ. બુકમાં કઈ રીતે આન્સર લખેલું છે એ જરા જોઈ લો. ઓકે, તો સેમ ઓકે બુકમાં આન્સર લખેલું છે એના અંદર સિમ્પ્લિફિકેશનમાં એવું કરેલું છે કે k ની જગ્યાએ 1/4πε0 લખેલા છે. ઓકે, સો મેં કહ્યું એ પ્રમાણે ધેટ ઇઝ અપ ટુ યુ. આપણો આન્સર પણ સાચો છે. આ આન્સર પ્રમાણે જવા માટે k ની જગ્યાએ આપણે 1/4πε0 લેવાનું છે, બીજું અંદર LCM લેવાનું છે, એટલે આપણો આન્સર પણ એના જેવો થયો. ચલો તો હવે અહીંયા આગળ k = 1/4πε0 મૂકી શકો, અહીંયા આગળ LCM એટલે કે લસા લઈ શકો, એટલે આપણો આન્સર થઈ જશે. મીનવાઇલ આપણો આન્સર સેમ છે એટલે અહીંયા સુધી રાખીશું. ચલો હવે બીજું શું કીધું છે એમાં? તો એમાં કહેલું છે હા, 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ પર જકડી રાખીને Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? આ જે છે ને these charges are held at the corner, એ ખસવા ના જોઈએ, ડિસ્પ્લેસ થવા ના જોઈએ, અને Q0 નો જે ચાર્જ છે એને અહીંયા આગળ લાવવાનો છે. તો કેટલું વર્ક ડન કરવું પડે? તો સિમ્પલ છે કે જ્યારે તમે કોઈ ચાર્જને અહીંયા આગળ લાવો તો વર્ક ડન એ સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. ધ વર્ક ડન W ઇઝ ઇક્વલ ટુ, આમાં વધારે કેલ્ક્યુલેશનની જરૂર નથી, QV. ઓકે, તો Q0V. અહીંયા આગળનું તમારે જસ્ટ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આગળનું પોટેન્શિયલ તમે ફાઇન્ડ કરો તો તમારું વર્ક ડન ખબર પડી જાય. બરાબર? તો આ જે ફિફ્થ ચાર્જ છે એને અહીંયા આગળ ડ્રેગ કરીને લાવો તો વર્ક ડન W ઇક્વલ ટુ Q0V. ઓકે,
હવે પોટેન્શિયલ ત્યાં આગળનું ફાઇન્ડ કરવું છે. અહીંયા આગળ પોટેન્શિયલ કેટલું હોય? તો પોટેન્શિયલ આઈ કેન સી ઇટ ઇઝ 0. કેમ 0 હોય? તો જુઓ, આ પોઝિટિવ ચાર્જ છે, એને કારણે ચલો આ પોઝિટિવ ચાર્જ છે, એને કારણે અહીંયા પોટેન્શિયલ V હોય, તો નેગેટિવ ને કારણે અહીંયા આગળ એટલું જ નેગેટિવ -V હોય, તો બંને એકબીજાને એલિમિનેટ કરે, નાબૂદ કરે, એટલે 0 થઈ જાય. એ રીતે આ પ્લસ ને કારણે અહીંયા આગળ V હોય, તો આને કારણે અહીંયા આગળ -V હોય, એટલે 0 થઈ જાય. એટલે સેન્ટર આગળ અહીંયા આગળ ટોટલ પોટેન્શિયલ કેટલું છે ફ્રેન્ડ્સ? 0. તો વર્ક ડન 0. તો આપણો આન્સર એ આ રીતે થઈ જશે. બી ઈ આગળ સ્થિતિમાન 0 છે, તેથી Q0 ને ઈ આગળ લાવવા W = Q0V પ્રમાણે W = 0. मतलब potential at point E is 0, hence work done in bringing charge Q0 at E will be 0 according to W = Q0V. ઓકે, Q0V આ પ્રમાણે એ 0 થશે. ચલો, તો ખ્યાલ આવી ગયો કે તમે અહીંયા આગળ કોઈ ચાર્જને મૂકો તો ત્યાં આગળ પોટેન્શિયલ 0 થશે. ટોટલ પ્લસ પ્લસ માઇનસ માઇનસ બધાનું પોટેન્શિયલ અહીંયા ગણવા જાવ તો 0 થાય. જેટલા પ્લસ છે એટલા માઇનસ છે. તો જે Q0 છે એને તમે અહીંયા આગળ લાવો તો વર્ક ડન 0 થશે. તો બહુ ઈઝી એક્ઝામ્પલ છે. ચલો, તો આપણે નેક્સ્ટ જોઈએ. टू 2.4 હતું, તો 2.5. ચલો, 2.5 સી સુધી છે અહીંયા. 2.5 ચલો, એક્ઝામ્પલ 2.5. Determine the electrostatic potential energy of the system consisting of two charges 7 microcoulomb -2 microcoulomb and with no external field placed at -9 cm 0 0. The coordinates are given 9 cm respectively. How much work is required to separate two charges infinitely? ચલો, એ તો બધું પછી જોઈએ. પહેલા એ વાળો ભાગ છે જોઈ લઈએ. -9 0 0 યામ આગળ અને 9 cm 0 0 સ્થાનોએ બે વિદ્યુત ભારોને અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. ઓકે, ચલો, તો અહીંયા આગળ ચલો મિત્રો, તો અહીંયા આગળ આપણને જેમ કહ્યું છે એ પ્રમાણે એક્ઝામ્પલ જે 2.5 એક્ઝામ્પલ 2.5 એક્ઝામ્પલ 2.5 એમાં કેલ્ક્યુલેશન કરીએ. આમાં કહેલું છે કે -990 અને 99 સેન્ટીમીટર સ્થાનોએ બે વિદ્યુત ભારોને અનુક્રમે 7 માઇક્રોકુલમ -2 માઇક્રોકુલમના સ્થિતિ ઉર્જા શોધો. તો એની ફિગર જરા હું ડ્રો કરી દઉં અહીંયા આગળ. તો અહીંયા આગળ જરા તમે જરા જુઓ તો અહીંયા આગળ હું સમજાવું છું. એમાં -9 અને 9, ચલો અહીંયા આગળ છે -9 સેન્ટીમીટર, ત્યાં આગળ ચાર્જ છે Q1 = 7 માઇક્રોકુલમ, આ રીતે લઈએ. અને 9 સેન્ટીમીટર હિયર 9 સેન્ટીમીટર, ત્યાં આગળ ચાર્જ Q2 = લઈએ -2 માઇક્રોકુલમ. ઓકે, અને અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના, મતલબ ધેર ઇઝ નો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, બસ આટલું જ છે, કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. તો આ જે છે એમની સ્થિતિ ઉર્જા શોધવાની છે, પોટેન્શિયલ એનર્જી શોધવાની છે. તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? -9 અને આ બાજુ 9, આટલું 9 અને આ બાજુ 9 થયું ને,
તો ટોટલ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય 18 સેન્ટીમીટર. ઓકે, એટલે 0.18 મીટર. બરાબર છે. ચલો તો આપણે કેલ્ક્યુલેશન જે છે એ કેરી કરીએ. તો ચલો પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે. તો U ઇઝ ઇક્વલ ટુ આપણું ઇક્વેશન બે ચાર્જ હોય એટલે પોટેન્શિયલ એનર્જી K Q1 Q2 બાય R. So U is equal to 9 into 10 raised to 9 Q1 7 microcoulomb, 7 into 10 raised to minus 6 અને Q2 minus 2 microcoulomb along with sign, do not forget સંજ્ઞા સાથે જ મૂકવા પડે એટલે minus 2 into 10 raised to minus 6 બહારના વચ્ચેનું ડિસ્ટન્સ ઇન મીટર 0.80. ચલો આનો આન્સર કેટલો થાય તો હું કેલ્ક્યુલેશન કરતો નથી. કેલ્ક્યુલેશન જે છે અહીંયા આપેલું છે. ચલો તો એ છે એ -0.7 જૂલ. ઓકે, ચલો તો આનો આન્સર છે -0.7 જૂલ. આ તો બહુ ઈઝી છે, આ તો તમને ખ્યાલ આવી જશે, રાઈટ. ચલો કારણ કે ઇક્વેશન મૂકીને વેલ્યુ લેવાની છે, એમાં કંઈ ખાસ છે. નેક્સ્ટ આપણે જોઈએ શું કીધેલું છે. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી છૂટા જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂર છે. ફાઇન. બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે. હાઉ મચ વર્ક ઇઝ રિક્વાયર્ડ ટુ સેપરેટ ધ ટુ ચાર્જીસ ઇન્ફિનાઇટલી અવે ફ્રોમ ધ ઈચ અધર. આ બહુ સિમ્પલ છે. આનો આઈડિયા છે ને મેં તમને એવું 11th માંથી આપું. આપણે 11th માં જોયું હતું. ઓકે, 11th માં આપણે જોયું હતું કે ઓકે 11th માં આપણે જોયેલું યાદ છે ફ્રેન્ડ્સ, ધી એસ્કેપ એનર્જી એટલે કે નિષ્ક્રમણ ઉર્જા. પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ હોય, ઓકે, એની એનર્જી જે છે એ માની લો કે -100 જૂલ હોય. ઓકે, એને તમારે ઇન્ફિનિટી આગળ લઈ જવો હોય, અનંત અંતરે લઈ જવો હોય તો કેટલી એનર્જી આપવી પડે. તો +100 જૂલ આપવાની થાય એટલે ટોટલ એનર્જી 0 થઈ જાય. +100 જૂલ કાઇનેટિક એનર્જીના ફોર્મમાં આપો, ગતિ ઉર્જાના સ્વરૂપમાં, એટલે અનંત અંતરે જતું રહે, ત્યાં આગળ 0 જૂલ થઈ જાય. મતલબ સ્થિતિ ઉર્જા હંમેશા કોઈ પણ તંત્રની જે છે ને એ ઋણ હોય, મતલબ એની બંધારણની બાઇન્ડિંગ એનર્જી કહેવાય. એટલી જ તમે પ્લસ એનર્જી આપો એટલે એ છે એ ઇન્ફિનિટી આગળ જતું રહે. એવું આપણે 11th માં આઈડિયા મેળવેલો. એ પ્રમાણે અહીંયા આગળ તમે જુઓ તો બીમાં જે તમારા બે ચાર્જીસ છે Q2 અને Q1, ઓકે, એની જે પોટેન્શિયલ એનર્જી છે U ઇઝ ઇક્વલ ટુ -0.7 જૂલ. આટલું તમે વર્ક ડન કરો પ્લસમાં, વર્ક ડન પ્લસમાં કરવાનું થાય. દૂર લઈ જાઓ એટલે એકબીજાને દૂર લઈ જવા માટે, એટલે એકબીજાથી આપોઆપ દૂર નહીં જાય. અહીંયા પ્લસ અને માઇનસ છે, પ્લસ અને માઇનસ છે, એટલે તમારે એક્સટર્નલ વર્ક ડન કરવું પડશે. આ જે છે માઇનસ છે, આ છે પ્લસ છે, એટલે તમારે દૂર લઈ જવા માટે વર્ક ડન કરવું પડશે. એ વર્ક ડન કેટલું કરવું પડે તો આની પોટેન્શિયલ એનર્જી જેટલું, કારણ કે દૂર જતા રહે એટલે પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ જાય 0. ઓકે, તો આને આ રીતે પણ હું કહી શકું, જરૂરી કાર્ય, ઇંગ્લિશ વાળા લોકો લખશે ઇંગ્લિશ મીડિયમ વાળા, રિક્વાયર્ડ વર્ક W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. ઓકે, U2 માઇનસ U1. ઓકે, ઇન્ફિનિટી આગળ જાય એટલે પોટેન્શિયલ એનર્જી 0 માઇનસ ઇનિશિયલી પ્રારંભમાં કેટલી છે -0.7 જૂલ, એટલે ટોટલ કેટલી થઈ જાય -+0.7 જૂલ, 0.7 જૂલ. ઓકે, તમે તમને સમજાવ્યું એ પ્રમાણે આનાથી તો સીધું જ ખબર પડી જાય. -100 જૂલ હોય તો કેટલું વર્ક ડન જોઈએ, +100 જૂલ. એ પ્રમાણે -7 જૂલ આપણને ખબર છે પોટેન્શિયલ એનર્જી, વર્ક ડન કેટલું જોઈએ +7 જૂલ. ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આ જે છે એ નેગેટિવ છે -2 માઇક્રોકુલમ અને આ છે પોઝિટિવ છે +7 માઇક્રોકુલમ. એટલે એ બંને વચ્ચે એટ્રેક્શન હોય, એટલે કે આકર્ષણ બળ હોય. બંનેને દૂર લઈ જવા માટે વર્ક ડન કરવું પડે એટલે +0.7 જૂલ છે. ઓકે, બંને જે છે એ પ્લસ હોય કે બંને છે માઇનસ હોય તો વર્ક ડન કરવું ના પડે, એની જાતે થાય, એટલે એકબીજાની જાતે દૂર થાય, તો એમાં નેગેટિવ આન્સર આવે. બાય ધ વે અહીંયા આગળ વર્ક ડન પોટેન્શિયલ એનર્જી જેટલું હોય એટલે યાદ રાખજો હંમેશા. ઓકે, ધીસ પાર્ટ તો યાદ રાખજો. કોઈ પણ સિસ્ટમ છે એને તોડવા માટે એની પોટેન્શિયલ એનર્જી જેટલું વર્ક ડન જોઈએ. ઓકે, અહીંયા આગળ
આમાં જુઓ, આ જે નેક્સ્ટ એક્ઝામ્પલ હતું આમાં સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેટલી હતી? તો આટલો આન્સર આવે, આટલો આન્સર આવે તો તમારે આ જે સિસ્ટમ છે એને તોડવા માટે કેટલી એનર્જી જોઈએ? તો આટલી જ એનર્જી જોઈએ. ખ્યાલ આવી ગયો? આ સિસ્ટમને તોડવા માટે કેટલું વર્ક ડન કરવું પડે? તો આટલું વર્ક ડન કરવું પડે. તો જેટલી એનર્જી હોય પોટેન્શિયલ એનર્જી એટલું વર્ક ડન કરવું પડે. જેટલું વર્ક ડન હોય એટલું પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થાય. આપણે જોયેલું છે. ચલો હવે નેક્સ્ટ આગળ જોઈએ. Suppose that the same system of charge is now placed in external electric field. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપેલું છે. હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડને કન્સિડર કરવાનું છે. What would the electrostatic energy of the configuration be? તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી થશે? ચલો ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું આ જે સૂત્ર છે પ્રમાણે મૂકવામાં આવે છે, એ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ આપેલી છે, તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી થશે? બરાબર છે. ચલો તો સી માં હું અહીંયા લખી દઉં, ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? A 1/r². એની વેલ્યુ છે 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. ઓકે, ચલો તો બધા અહીંયા ધ્યાન આપો. અહીંયા આગળ મેં લખ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ A ઇઝ ઇક્વલ 1/r², 9 × 10⁵ ન્યૂટન પર કુલમ છે. તો મતલબ આપણું જે કન્ફિગ્યુરેશન જે તંત્ર હતું, સિસ્ટમ હતી, એમાં અહીંયા આગળ 9 સેન્ટીમીટર આગળ Q2 ચાર્જ છે -2 માઇક્રોકુલમ. અહીંયા -9 સેન્ટીમીટર આગળ Q1 ચાર્જ છે, કયો હતો એ? 7 માઇક્રોકુલમ. ઓકે, અને આ વખતે આપણે શું ધ્યાનમાં લેવાનું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધ્યાન આપો, આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. બરાબર છે. આની ડિરેક્શન છે ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, વી જસ્ટ હેવ ટુ કન્સિડર ધેટ કે આ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે, આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો કઈ રીતે આ જે છે એની એનર્જી ફાઇન્ડ કરવાની? આનો ટોપિક પણ મેં કવર કરી દીધેલો. આની અંદર શું કરવું પડે? તો 3 ટાઈપની પોટેન્શિયલ એનર્જી થાય આમાં. આ ટોપિક છે એને મેં ઓકે ચલો અહીંયા આગળ આપણે જે ભણાવતા એમાં કવર કરેલું યાદ છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, એના અંદર 2 ચાર્જીસ મૂકેલા હોય, તો આ રીતે દરેક Q1 V1 પ્રમાણે આની પોટેન્શિયલ એનર્જી, Q2 V2 પ્રમાણે સેકન્ડ ચાર્જની પોટેન્શિયલ એનર્જી, અને K Q1 Q2 બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ એ પ્રમાણે થર્ડ પોટેન્શિયલ એનર્જી. ટોટલ આ રીતે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી પડે. આવું મેં શીખવાડેલું યાદ છે ને? ટોટલ 3 થાય. ચલો તો એ રીતે આપણે ગણવા જઈએ તો શું થશે? એ છે ને એની વેલ્યુ અહીંયા કન્સિડર કરી દઈશું. પોટેન્શિયલ એનર્જી ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ જે છે એના માટે Q1 V1 એટલે ત્યાંનું પોટેન્શિયલ અહીંયા આગળ. ઓકે, ચલો પ્લસ Q2 V2, અહીંયાનું પોટેન્શિયલ V2 હોય તો Q2 V2. ઓકે, પ્લસ K Q1 Q2 બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ. ઓકે, ડિસ્ટન્સ છે આ બંને વચ્ચેનું 80 સેન્ટીમીટર. ચલો તો અહીંયા આગળ લખું Q1 કેટલા છે? 7 માઇક્રોકુલમ. તો 7 × 10⁻⁶. અને ત્યાં આગળનું પોટેન્શિયલ જે છે એ આપણે ફાઇન્ડ અહીંયા આપણે શોધીને આપણે સીધું આપેલું નથી, એટલે હું v ની જગ્યાએ શું લખું યાદ છે? હું ઇક્વેશન લખું v ઇક્વલ ટુ ed. યાદ છે કેપેસિટરમાં આપણે જોયેલું v ઇક્વલ ટુ ed, સિમ્પલ કેપેસિટર પ્રમાણે. જો બાકી આપણે જોવા જાવ તો v ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન EDR આવું થાય. ઓકે, EDR ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, EDR રીતે ગણવા જાઓ. ચલો આ જે છે ઇક્વેશન એ પ્રમાણે તમે લખવા જાઓ તો v ઇક્વલ ટુ ER આ રીતે લખાય. ઇન્ટિગ્રેશન લેવાની જરૂર નથી તો. ઓકે, ચલો તો V1 ની જગ્યાએ તમે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનું ઇક્વેશન લખવા જાઓ તો v ઇક્વલ ટુ E ની જગ્યાએ શું લખાય? 1/r², સોરી A/r², ઓકે, ઇન્ટુ r. સો v ઇક્વલ ટુ r ગેટ્સ કેન્સલ, સો A/r આવું થશે. તો અહીંયા આગળ V1 માટે r ત્યાંની જે વેલ્યુ છે મૂકવાની છે. તો એ છે A/r, ડિસ્ટન્સ કેટલું છે? 9 સેન્ટીમીટર. નેગેટિવ સાઇનની જરૂર નથી, ડિરેક્શન ઇમ્પોર્ટન્ટ નથી, એટલે 9 સેન્ટીમીટર 0.09 આ રીતે મૂકો. ઓકે,
પ્લસ Q2 માટે સેમ એ રીતે Q2 એટલે કેટલો ચાર્જ છે -2 ઇન્ટુ 10⁻⁻6. ઓકે, V2 એટલે ફરીથી આ રીતે ઇક્વેશન મૂકો તો A બાય ત્યાં આગળનું ડિસ્ટન્સ 9 સેન્ટીમીટર 0.09. ઓકે, મેં અહીંયા -9 નથી મૂક્યા કારણ કે એ ડિસ્ટન્સ જ જરૂરી છે, આપણી ડિરેક્શન હજી આપણે કન્સિડર કરી નથી. જો માઇનસ મૂકીએ તો પણ ચાલે અને માઇનસ મૂકો તો પણ ચાલે, એ રીતે આ પ્લસ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ડિરેક્શન સાથે પણ મૂકી શકો. ઓકે, એટલે કે નેગેટિવ સાઇન સાથે આ મૂકી શકો. અહીંયા આગળ આ માઇનસ મૂકો તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એ માટે પછી આગળ બધું માઇનસ પ્રમાણે કન્સિડર કરવું પડશે, આ બેટર છે. પ્લસ KQ1 Q2 એટલે 9 ઇન્ટુ 10⁻9 Q1 7 માઇક્રોકુલમ 7 ઇન્ટુ 10⁻6 આ જે છે -2 ઇન્ટુ 10⁻6 બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ 18 સેન્ટીમીટર થાય બંને વચ્ચે 0.18 મીટરમાં મૂકવાનું છે. આ જે છે એમાં એની વેલ્યુ મૂકવાની બાકી છે, એટલે જરા આ સ્ટેપમાં તમને ખબર પડશે. ચલો Q1 એટલે 7 ઇન્ટુ 10⁻6, એની વેલ્યુ છે 9 ઇન્ટુ 10⁵ બાય 0.09. આ જે છે -2 ઇન્ટુ 10⁻6, એની વેલ્યુ છે 9 ઇન્ટુ 10⁵ બાય 0.09 પ્લસ 9 ઇન્ટુ 10⁹ 7 ઇન્ટુ 10⁻6 -2 છે એટલે અહીંયા આગળ -2 ઇન્ટુ 10⁻6 બાય 0.18. ઓકે, ચલો આનું સોલ્યુશન લેવાનું છે અને તમારો આન્સર આવી જશે. જ્યારે આપણે જોઈ લઈએ આનું સોલ્યુશન કરવાથી આન્સર કેટલો આવી જાય છે. તો ચલો આનો આન્સર જે છે ઓકે 49.3 જૂલ આન્સર આનો થઈ જશે. ઓકે, તમે જરા સોલ્વ કરી દેજો. 49.3 જૂલ. ઓકે, એપ્રોક્સિમેટલી આટલો આન્સર થઈ જશે. આ જે છેલ્લો પાર્ટ છે ને આપણો જે આ એ જે છે એનો આન્સર તો આપણે ઓપ્ટેન કરેલો છે આન્સર. ઓકે, માઇનસ પોઈન્ટ કારણ કે એ આપણે પહેલા જ આપણે કરેલું છે ઇક્વેશન કે Q1 Q2 બાય પ્રમાણ બરાબર. ખાલી આનું જે છે કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે, તો એ જરા મૂકી દેશો એટલે આન્સર થઈ જશે. ઓકે, લેટ મી નો જો આમાં કોઈ ડાઉટ હોય, એપ્રોક્સિમેશનમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો મને કહી દેજો. તો આપણો આન્સર અહીંયા થઈ જશે. આઈ હોપ કે તમને અહીંયા ખ્યાલ આવી ગયો. તો મેં અહીંયા આગળ જે છે એ કેલ્ક્યુલેશન મેં કઈ રીતે કર્યું હતું તો ફરીથી તમને કહું કે ટોટલ એનર્જી જે છે એમાં Q1 V1 પહેલા ચાર્જ માટે, Q2 V2 બીજા ચાર્જ માટે પ્લસ K Q1 Q2 બાય એમના વચ્ચેનું ડિસ્ટન્સ છે એ મૂક્યું હતું. તો Q1 V1 ની જગ્યાએ શું લખાય ER. ઓકે, ત્યાં આગળનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ત્યાં આગળનું ડિસ્ટન્સ છે, પ્લસ Q2 એટલે ત્યાં આગળ શું લખાય E2R2 પ્લસ K Q1 Q2 બાય X. ચલો Q1 E1 છે એની જગ્યાએ હું લખું A બાય R. E1 એટલે શું હતું A બાય R સ્ક્વેર. તો A બાય R1 સ્ક્વેર ઇન્ટુ R1 પ્લસ Q2 A બાય R2 સ્ક્વેર ઇન્ટુ R2 પ્લસ K Q1 Q2 બાય X. આમાં R1 છે એ નીકળી જશે, R2 છે એ નીકળી જશે, એટલે Q1 A બાય R1 પ્લસ Q2 A બાય R2 પ્લસ K Q1 Q2 બાય X. ઓકે, તો આ જે છે એની અંદર તમારે વેલ્યુ મૂકવાની છે. ખ્યાલ આવી ગયો? યાદ રાખો કે જે ચાર્જ છે ને વિદ્યુત ભાર એની સાઇન મૂકવાની, માત્ર વિદ્યુત ભારની સંજ્ઞા મૂકવી. કન્સિડર સાઇન ઓફ ચાર્જીસ ઓનલી. ઓકે, માત્ર વિદ્યુત ભારની સાઇન મૂકવાની, અહીંયા ડિસ્ટન્સની સાઇન નહીં મૂકવાની, એટલે આપણો આન્સર એ થઈ જશે. ચલો ક્લિયર. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો ઉદાહરણ 2.6.
એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાર્જ માત્રા છે. આ દ્રવ્યના એક મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પર મીટરનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્મા ઊર્જાની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થાય છે એમ ધારો. ઇંગ્લિશ મીડિયમમાં છે. ઇટ ઇઝ a molecule of substance has a permanent electric dipole moment of magnitude 10⁻29 coulomb meter. A mole of this substance is polarized at low temperature by applying a strong electrostatic field of magnitude given 10⁶ volt per meter. The direction of electric field is suddenly changed by an angle of 60 degree. Estimate the heat released by the substance aligning this dipole along with the new direction. બધું આપેલું છે. બાકી the simplicity, for simplicity assume 100% polarization of the sample. Okay, ચલો ફ્રેન્ડ્સ, તો આપણું જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એમાં કયા નંબરનું એક્ઝામ્પલ 2.5 હતું 2.6 છે એક્ઝામ્પલ જે છે આપણું. એના અંદર જે કીધું છે ને એ પ્રમાણે હું જરા ફિગર ડ્રો કરું એટલે તમારે અહીંયા રીડ કરવા માટે ફરીથી અહીંયા જોવું પડશે. ચલો શું કહેલું છે અહીંયા? ધ મોલેક્યુલ ઓફ સબસ્ટેન્સ હેઝ પરમેનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 10⁻29 કુલમ મીટર. અહીંયા આપણું એક અણુની ડાયપોલ મોમેન્ટ છે. ધ ડાયપોલ મોમેન્ટ ઓફ સિંગલ મોલેક્યુલ. મોલ ઓફ ધીસ સબસ્ટેન્સ, તો આ કેટલા છે? 1 મોલ. 1 મોલ છે એટલે 6.022 into 10⁻23. ઓકે, મોલેક્યુલ્સ એટલે કે અણુઓ આટલા છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું એપ્લાય કરવાનું છે આપણે? તો કહે છે કે 10⁶ વોલ્ટ પર મીટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એપ્લાયડ and the sudden application of electric field, they align at the degree theta is equal to 60 degree. Okay, ચલો તો આનું તમને સમજાવો પહેલા શું કહેવા માંગે છે. અહીંયા આગળ આ વેલ્યુ જે છે મેં લખી દીધી છે. તો જુઓ, એક તમારો જે મોલેક્યુલ છે, ઓકે, લાઈક H2O ની વાત કરો કે NaCl ની વાત કરો, પોલર મોલેક્યુલ્સ આપણે જોઈ ગયા, એની ડાયપોલ મોમેન્ટ અહીંયા આપેલી છે. ઓકે, તો આવા કેટલા ટોટલ આખા સેમ્પલમાં, આખા નમૂનામાં કેટલા છે? 1 મોલ એટલે 6.022 into 10⁻23. મતલબ આ જે છે ના લો અને 6 into 10⁻23 લો તો પણ ચાલે. એપ્રોક્સિમેટ આપણે CBSE માં આપણે લઈએ છીએ, NCERT માં. ચલો, તો આવા બધા જે ડાયપોલ છે ટોટલ કેટલા છે? તો 1 મોલ. આ રીતે બધા એક જ ડિરેક્શનમાં ગોઠવાયેલા હોય તો ટોટલ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? P ટોટલ. તો એક છે એની P જેટલી છે, ટોટલ કેટલી થાય? તો NP, ટોટલ N જેટલા છે એટલે N ડાયપોલ્સ છે એટલે NP જેટલી થશે. એટલે ટોટલ ડાયપોલ મોમેન્ટ 6 into 10⁻23, ઓકે, 6.022 લેતો નથી, ઇન્ટુ કેટલા લખ્યા આપણે? એકની ડાયપોલ મોમેન્ટ 10⁻29. તો 6 into 10⁻6, ઓકે, કુલમ મીટર. આ ટોટલ આટલી ડાયપોલ મોમેન્ટ થાય. ઓકે, P ટોટલ છે ને P ડેશ તરીકે લો. P ટોટલ દરેક વખતે લખવું ના પડે. ચલો, ક્લિયર? તો આટલી ડાયપોલ મોમેન્ટ આપી છે. હવે શું કીધું છે આગળ આપણને? The sudden electrostatic field is suddenly applied, strong electric field. ઓકે, ચલો તો અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવાનું છે. હવે જુઓ, આ બધા છે ને એ આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ઇનિશિયલી ગોઠવાયેલા હોય. ઓકે, પ્રારંભમાં. તો હાલ ઇનિશિયલ એનર્જી કેટલી હોય? તો U1 ઇઝ ઇક્વલ ટુ, યાદ છે આપણું ઇક્વેશન શું હતું? -PE cos θ. ઓકે, તો એ પ્રમાણે ગણવા જાઓ, P ડેશ ટોટલ ગણવાનું છે એટલે P ડેશ આપણે લીધેલા છે. માઇનસ P ની વેલ્યુ છે 6 into 10⁻, આ જે P છે
p ડેશ છે એની વેલ્યુ છે 6 × 10⁻⁶. ઓકે, ટોટલ ડાયપોલ મોમેન્ટ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું એપ્લાય કરવાની વાત કરી? 10⁶. cos થીટા cos 0 થાય ને ઇનિશિયલી, કારણ કે જે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બાજુ તમારા ડાયપોલ ગોઠવાયેલા હોય, ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન અને બંને સેમ હોય, તો cos 0 1 થઈ જશે, તો -6 × 10⁻12 જૂલ. આટલી ટોટલ પોટેન્શિયલ એનર્જી ઇનિશિયલી છે. ઓકે ઓકે ફાઇનલી ઓકે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા બાદ આવું ગુજરાતી વાળા લખશે. ઓકે, હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને કઈ રીતે એપ્લાય કરવાનું છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને 60 ડિગ્રી એપ્લાય કરવાનું છે. એટલે ડાયપોલ છે ને બધા આ રીતે ગોઠવાઈ જશે, 60 ડિગ્રીના એંગલથી ગોઠવાઈ જશે. પહેલા આ બાજુ હતા ને, હવે બધા આ બાજુ ગોઠવાઈ જશે. ઓકે, તો હવે પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? તો -p' e cos 60. આ વખતે એંગલ બદલાઈ ગયો. માઇનસ ટોટલ જે ડાયપોલ મોમેન્ટ છે 6 × 10⁻⁶, 10⁶ cos 60. ઓકે, ચલો તો આ જે છે -6 × 10 સોરી અહીંયા આગળ +6 હતા. ઓકે, એટલે અહીંયા આગળ 0 -6 આપણે સમજી લીધા, અહીંયા આગળ 0. ઓકે, અહીંયા આગળ 0 થઈ જશે. ઓકે, cos 60 એટલે હાફ, મતલબ કેટલા થશે? -3 જૂલ. ક્લિયર? ચલો તો અહીંયા આગળ જે કેટલા કીધા? 10 કેટલા કીધા હતા અહીંયા આગળ? 60 ડિગ્રી 10⁶. આ બરાબર 6 છે, 10⁶ વોલ્ટ પર મીટર છે. ધેટ ઇઝ ફાઇન. ઓકે, ચલો તો હવે શું કરવાનું છે કે ભાઈ કેટલી ઉષ્મા ઉર્જા આ રીતે ગોઠવાય એટલે કેટલી ઉષ્મા ઉર્જામાં વ્યય થાય, કેટલી હીટ એનર્જી રિલીઝ થાય. ઓકે, તો હીટ એનર્જી જે છે એ પોટેન્શિયલ એનર્જીના ડિફરન્સ જેટલી રિલીઝ થાય. ઓકે, તો ફાઇનલ વેલ્યુ હતી -3 માઇનસ ઇનિશિયલ વેલ્યુ હતી -6. ઓકે, તો -3 + 6 એટલે 3 જૂલ. ઓકે, 3 જૂલ is released in form of heat. ઉષ્મા સ્વરૂપે 3 જૂલ ઉર્જા વેડફાય છે. ઓકે, ચલો તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરી દો, ફાઇનલ પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરી દો, બંનેનું સબસ્ટ્રેક્શન કરી દો. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણે એક એક્ઝિબિશન લીધેલું છે, જરા જોઈ લઈએ એનું તો હા, અહીંયા આગળ જે એવોગાડ્રો નંબર છે 1 મોલ મોલેક્યુલ્સ એ આપણે એટલા જ લીધા છે 6. ઓકે, તમે પણ જરા 6.022 લેશો તો આન્સરમાં થોડું વેરિએશન આવશે, બટ ધેટ ડઝન્ટ મેટર. ચલો તો નેક્સ્ટ આપણે જઈએ. ચલો 2.7 એમાં તો આન્સર આપવાનો છે એટલે આઈ વિલ સે ધેટ ટ્રાય યોરસેલ્ફ. હું એવું કહીશ કે ટ્રાય યોરસેલ્ફ. ઓકે, ટ્રાય યોરસેલ્ફ બીકોઝ એમાં તો આન્સર તમને અવેલેબલ છે, માટે ખાલી તમને સમજાવવાનું છે. આમાં કહેલું છે કોઈ એક માણસ સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. કોઈ એક માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે, તો શા માટે? જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો શું આવું થાય? યાદ રાખો કે કાગળ વિદ્યુતને વહન કરતું નથી. A comb run through one's dry hair attracts small bits of paper. Why? તો તમને ખબર છે ઓકે કે જ્યારે તમે રબ કરો, મતલબ કે કાંસકો જે છે એને સૂકા વાળમાં ફેરવો, એ વખતે
ઘર્ષણ થાય અને જે છે ચાર્જ ઇન્ડ્યુસ થાય, વિદ્યુત ભારો પ્રેરિત થાય. ભીના વાળ હોય તો ઘર્ષણ થાય નહીં, એટલે પોસિબલ છે નહીં. એટલે જે છે એ ડ્રાય હેર હોય એ વખતે પોસિબલ થશે. ઓકે, સો ધીસ ઇઝ બીકોઝ ધ કોમ્બ ગેટ્સ ચાર્જ બાય ફ્રિક્શન. ઓકે, ઘર્ષણના કારણે. એટલે વરસાદી વાતાવરણ રની ડેઝમાં તમે જે છે એ તમે ભીના વાળમાં ફેરવો તો થશે નહીં. તો તમને એક્ઝામ્પલ આ તો આવડી જશે સિમ્પલ. ઓકે, એનો પહેલો આન્સર છે. ચલો સેકન્ડ છે, ordinary rubber is an insulator, but special rubber tires of aircraft are made slightly conducting. Why is this necessary? સામાન્ય રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. એવું શા માટે જરૂરી છે? આ તમને ચેપ્ટર 1 માં કહેલું. મેં તમને એકચ્યુઅલી ચેપ્ટર 1 નો જ પાર્ટ છે. ચેપ્ટર 1 માં મેં તમને કહેલું કે ટાયર જે છે, જ્યારે તમારું વ્હીકલ છે રોડ ઉપર જ્યારે જતું હોય તો ફ્રિક્શનના કારણે શું થાય એકચ્યુઅલી કે ફ્રિક્શનના કારણે જ્યારે ટાયર છે એ રબ થાય રોડ ઉપર, જ્યારે એનું ઘર્ષણ થાય એટલે જે વિદ્યુત ભારો છે ને એ વ્હીકલમાં જાય ટાયરથી. ઓકે, તો જે ટાયર છે એ કોઈ રસ્તા ઉપર જતું હોય એ વખતે અહીંયા ઘર્ષણના કારણે એ ચાર્જ છે ને ઇન્ડ્યુસ થઈને વ્હીકલમાં આવે. ઓકે, અથવા એવું કહું કે વ્હીકલમાંથી અહીંયા થાય, મતલબ કે ચાર્જ જમા થાય, તમારા વ્હીકલની અંદર ચાર્જ જમા થાય, લાઈક ટ્રકના અંદર. ઓકે, તો એ પ્રોબ્લેમ થઈ જાય. એટલે ટ્રકમાં છે ને દોરડું લટકાવેલું હોવું જોઈએ અહીંયા. તો ચાર્જ ઇન્ડ્યુસ થાય ને તો તમારું પેટ્રોલિયમ કે એવું કંઈક વ્હીકલ પેટ્રોલિયમ છે એવું કંઈક લઈ જતું હોય ટ્રાન્સપોર્ટમાં, તો એમાં સ્પાર્ક ને એનાથી કંઈ પ્રોબ્લેમ ના થાય, એટલે દોરડાથી ચાર્જ છે એને આપણે રિલીઝ કરી શકીએ. આવું જે છે અવોઇડ કરવા માટે પ્લેનમાં એ જે છે ટાયર છે ને સ્પેશિયલ બનાવવામાં આવેલા હોય કન્ડક્ટિંગ. બરાબર છે? કારણ કે જો પ્લેનમાં ચાર્જ ઇન્ડ્યુસ થાય તો while the flying, જ્યારે પ્લેન જતું હોય એ વખતે ક્લાઉડના જે ચાર્જ છે એ ઇન્ડ્યુસ થાય તો એમાં પ્રોબ્લેમ થઈ જાય. ઓકે, તો પ્લેન જે છે એમાં પ્રોબ્લેમ અવોઇડ કરવા માટે, કારણ કે પ્લેનમાં તો પ્રોબ્લેમ ખાસ થાય. ઓકે, તો એના જે ટાયર્સ છે એ સ્લાઇડ કન્ડક્ટિંગ બનાવવામાં આવે. Here our answer here is to enable them to conduct charge to the ground as too much static electricity accumulated may result in spark and result in fire. ઓકે, તો મેં કહ્યું એ પ્રમાણે ફ્રિક્શન થાય તો ચાર્જ ઇન્ડ્યુસ થાય, એવું ટાળવા માટે, ઘર્ષણને ટાળવા માટે, ઘર્ષણથી ઉદ્ભવતા વિદ્યુતભારને જમીનમાં વહન કરાવી દેવા માટે આમ કરાય છે. મેં તમને અહીંયા સમજાવ્યું કે ટ્રક છે ને એમાં તો દોરડું લટકાવેલું હોય. ટ્રકના અંદર તમે દોરડું લટકાવી શકો, તાર લટકાવી શકો. અહીંયા આગળ વાયર લટકાવેલું હોય ટ્રકમાં, તો ટ્રકમાં શું હોય કે ત્યાં આગળથી ચાર્જ અંદર જમીનમાં જતો રહે, ગ્રાઉન્ડિંગ એનું અર્થિંગ થઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી પ્લેનમાં દોરડું ક્યાં લટકાવવા જાઓ, એટલે ટાયરને જ કન્ડક્ટિંગ બનાવી દેવામાં આવે છે. ઓકે, ચલો મિત્રો, દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય. શા માટે? મેં અહીંયા સમજાવ્યું. ટ્રકના અંદર પેટ્રોલિયમ જે છે, ડીઝલ પેટ્રોલ એવું પેટ્રોલિયમ લઈ જતું, એવી ટ્રકના અંદર આવા કન્ડક્ટિંગ દોરડા કેમ રાખેલા હોય? તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો અહીંયા આગળ જ્યારે ટાયર છે એનું રોડ ઉપર ઘર્ષણ થાય, ફ્રિક્શન થાય, તો એ પ્રમાણે ચાર્જ ઇન્ડ્યુસ થઈને આની અંદર જાય, અને જો ચાર્જ ઇન્ડ્યુસ થાય અને પ્લસ માઇનસ ચાર્જ જે છે ઘણા બધા ભેગા થઈ જાય અને એ એકબીજાને એલિમિનેટ કરવાનો ટ્રાય કરે તો સ્પાર્ક થઈ જાય. સો અવોઇડ ટુ એની પોસિબલ એક્સિડન્ટ, the conducting wires are suspended hang. ચલો, તો vehicle carrying inflammable material usually have metallic ropes touching the ground during the motion. Why? તો તમને ખબર પડી ગઈ કે ચાર્જ જે છે એને ગ્રાઉન્ડિંગ એનું અર્થિંગ કરવા માટે આપણે કરીએ છીએ. ચલો, ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઈને સ્પર્શે તો પ્રાણઘાતક આંચકો લાગે છે. અહીંયા આગળ કહેલું છે, bird perches on a bare high power line and nothing happens to the bird. A man standing on the ground touches the same line and gets a fatal shock. Why? તો સિમ્પલ વસ્તુ છે કે હાઈ પાવરની જે ગ્રીડ્સ હોય, જે લાઇન્સ હોય, ઓકે,
અને આ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ છે. ચલો અહીંયા આગળ તમારું ગ્રાઉન્ડ છે, બરાબર. તો શોક ક્યારે લાગે કે જ્યારે તમારો વાયર છે એનો કોન્ટેક્ટ ગ્રાઉન્ડ સાથે થાય. ઓકે, વાયરનો કોન્ટેક્ટ ગ્રાઉન્ડ સાથે થાય તો જે એનર્જી ટ્રાન્સફર થાય અથવા કરંટ છે એ શોર્ટ સર્કિટ થઈને અહીંયા ગ્રાઉન્ડમાં જાય. ઓકે, મતલબ જ્યારે બર્ડ છે આના વાયર ઉપર બેઠું હોય, ઓકે, એ વખતે એનો કોઈ ગ્રાઉન્ડ સાથે કોન્ટેક્ટ ના થાય તો એનો કોઈ ફેટલ શોક થવાની કોઈ સંભાવના નથી. ધેર ઇઝ નો પોસિબલ રીઝન ઓર કોઝ. બટ જ્યારે તમે એને ટચ કરો તો તમે ટચ કરતા ગ્રાઉન્ડ ઉપર ઊભા હોવ એ વખતે જ્યારે વાયરને ટચ કરો તો શોર્ટ સર્કિટ પૂરી થાય અહીંયા આગળ અને કરંટ છે એ ફ્લો થાય, ઇલેક્ટ્રોન છે એ ફ્લો થાય અહીંયા આગળ અને ફેટલ શોક થાય. બહુ ઈઝી વસ્તુ છે આ તો સમજવી. ચલો, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો. કરંટ પાસિસ ઓનલી વેન ધેર ઇઝ અ ડિફરન્સ ઇન પોટેન્શિયલ. ઓકે, આમાં આન્સર લખેલો છે કરંટ પાસિસ ઓનલી વેન ધેર ઇઝ ડિફરન્સ ઇન પોટેન્શિયલ. ઓકે, તો એ મેં સમજાવી, એ સેમ વસ્તુ જ છે કે અહીંયા આગળનું જે પોટેન્શિયલ છે એ હાઈ છે, અહીંયા આગળનું પોટેન્શિયલ છે ગ્રાઉન્ડનું પોટેન્શિયલ એ આપણે ઝીરો કન્સિડર કરીએ. ઓકે, તો કરંટ છે હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ ઉપર આવે તો ટચ કરો ત્યારે ફેટલ શોક લાગે, પ્રાણઘાતક આંચકો લાગી શકે. બર્ડ માટે પોસિબલ નથી. ઓકે, તો આ રીતે તમે એ વસ્તુને સમજી શકો. ચલો ફ્રેન્ડ્સ, તો આગળ જઈએ આપણે. ઓકે, 2.8 પેજ નંબર 27. પેજ નંબર 27. ચલો, ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટર જેટલું છે પરંતુ તેની જાડાઈ 3/4 ડી છે, 3/4 ડી છે. જો ડી બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે ચોસલાને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય? સરસ એક્ઝામ્પલ છે આપણું. A slab of material of dielectric constant K has the same area as the plate of the parallel plate capacitor, but the thickness is 3/4 D, where the D is the separation of the plate. How is the capacitance changed when the slab is inserted between the plates? Okay, ચલો 3/4 D છે. ચલો, તો મિત્રો અહીંયા આગળ સમજવા માટે એક્ઝામ્પલ 2.8 માં એક્ઝામ્પલ 2.8 બરાબર ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી હું કહીશ આને. ઓકે, ચલો, તો આપણું હતું કે ભાઈ થિકનેસ 3/4 ડી સમથિંગ 3/4 ડી થિકનેસ છે. ઓકે, તો કેપેસિટન્સમાં શું ચેન્જ થશે એની વાત હતી. ચલો, તો ફ્રેન્ડ્સ એક વસ્તુ પહેલા હું તમને કહી દઉં અહીંયા આગળ કે આ જે પાર્ટ છે હિન્ટ છે સમજાવવા માટે છે. ઓકે, નોટ છે. તો કેપેસિટર જે છે એની બે પ્લેટો વચ્ચે તમે ટોટલ એરિયા જે છે એ તમે ડાઇલેક્ટ્રિક મીડિયમથી ફિલ કરી દો કે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળો ટોટલ એરિયા બધો, તો ન્યૂ કેપેસિટન્સ એ કે ટાઈમ્સ થાય એટલે કેસી થાય. ઓકે, પણ અહીંયા આગળ તમે જે અમુક પાર્ટ જ ભરો અને અમુક પાર્ટમાં એર હોય, અહીંયા આગળ એર છે અને અમુક પાર્ટ ભરો તો એનું શું થાય, એનું ઇક્વેશન આપણે જે નીટનું ચાલુ કરીએ એના અંદર જે છે એ આ કન્ક્લુડ કરીશું. ઓકે, એનું ઇક્વેશન શું થાય એનું જે છે એ ઇક્વેશન આપણે JEE નીટમાં જોવાનું છે. બાય ધ વે શું ફેરફાર થાય અહીંયા જોવાનું છે. યાદ રાખો કે બે પ્લેટ વચ્ચે અમુક ભાગ જ ડાઇલેક્ટ્રિક થી certain portion is filled and the rest portion is filled with the air or the vacuum. આમાં કેપેસિટન્સ કેટલા ટાઈમ્સ થશે એ આપણે ગણવું છે. આનું ઇક્વેશન જે બને એ આપણે એનું પ્રોપર કેલ્ક્યુલેશન JEE નીટનું જે જોવાના છે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે જોઈશું. તો અહીંયા આગળ શું કરીએ, પ્રારંભમાં જ્યારે બે પ્લેટો વચ્ચે
ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરેલ ન હોય ત્યારે ઓકે initially when there is no dielectric medium between the plates ઓકે તો અહીંયા આગળ જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરેલું ના હોય એ વખતે શું હોય તો એ વખતે વેક્યુમ છે તો એ વખતે જે કેપેસિટન્સ છે C is equal to Q by V આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો અહીંયા ઇનિશિયલી V નોટ એ બંને વચ્ચેનો પોટેન્શિયલ છે V નોટ ઓકે ઓકે વેર V તમને યાદ છે V is equal to ED થાય ફ્રેન્ડ્સ V is equal to ED ઓકે બંને વચ્ચેનું સેપરેશન D છે તો V નોટ is equal to E નોટ D આવું લખી દઈએ નોટ 0 મૂકી મતલબ પ્રારંભમાં ઓકે ચલો તો હવે ડાઇલેક્ટ્રિક ભરીએ ડાઇલેક્ટ્રિક ભર્યા બાદ આફ્ટર પ્લેસિંગ ડાઇલેક્ટ્રિક ઓકે આમાં ખબર પડી જશે ડાઇલેક્ટ્રિક આવો તમે પ્રોપરલી લખી લેજો તો કેપેસિટર જે છે એના ટોટલ બે પ્લેટો વચ્ચેનું સેપરેશન D છે ઓકે અને એમાંથી કેટલો પાર્ટ ફિલ કરવાનો તો 3/4 ઓકે 3/4 D પાર્ટ આપણે એના અંદર ફિલ કરવાનો હતો એટલે માની લો કે આટલો જે પાર્ટ છે એટલો આપણે ડાઇલેક્ટ્રિક થી ભરીએ આ જે પાર્ટ છે 3/4 D ઓકે આટલો ડાઇલેક્ટ્રિક થી ભરીએ તો કેટલો ભાગ છે એમાં હવા વેક્યુમ રહી જાય તો આ જે પાર્ટ છે એ 1/4 D જેટલો હોય પાર્ટ વધેલો 3/4 D છે એટલો ભરો તો ટોટલ પાર્ટ કેટલો વધે બાકીના ટોટલમાંથી સબટ્રેક્ટ કરો તો 1/4 D આમાં જે છે ડાઇલેક્ટ્રિક કે છે આપણો મીડિયમ ઓકે તો અહીંયા આગળ ટોટલ પોટેન્શિયલ કેટલું થાય પ્રારંભમાં કેટલું હતું ઇનિશિયલી V નોટ હતું હવે બદલાઈ જશે ને હવે અંદર પોટેન્શિયલ બદલાઈ જશે ટોટલ કેટલું થાય તો જુઓ ફ્રેન્ડ્સ આ જે ભાગ છે પોટેન્શિયલ ગણવું હોય તો V is equal to ED પ્રમાણે ગણવાનું ઓકે અહીંયા હું જે સમજાવું છું ને ખાસ જોજો અમારી હિન્ટ V is equal to ED પ્રમાણે ગણવાનું તો અહીંયા આગળ જ્યાં એર છે ત્યાં આગળ તમે ગણવા જાઓ તો ત્યાં આગળનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E નોટ હોય આપણે યાદ છે એરમાં E નોટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ત્યાં ઉપર ED પ્રમાણે લખવા જાવ આ પ્રમાણે લખવા જાવ તો E નોટ ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું તો ડિસ્ટન્સ 1/4 D છે 1/4 D એટલે D5 1/4 D એટલે 1/4 D ઓકે આટલું ડિસ્ટન્સ ED D જેટલું ડિસ્ટન્સ નહીં પણ D ની જગ્યાએ કેટલા 1/4 D ઓકે પ્લસ ડાઇલેક્ટ્રિક મીડિયમ માટે સેપરેટ કેલ્ક્યુલેશન કરીએ એનું એડ કરીએ તો એના માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇટ બીકમ્સ 1/k મતલબ kth પાર્ટનું થઈ જાય k માં ભાગનું થઈ જાય હવામાં E નોટ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કેટલું થઈ જાય સોરી ડાઇલેક્ટ્રિક મીડિયમમાં કેટલું થઈ જાય E નોટ બાય k થઈ જાય ઓકે k માં ભાગનું થઈ જાય અહીંયા ડાઇલેક્ટ્રિક મીડિયમમાં ઇન્ટુ ત્યાં આગળનું ડિસ્ટન્સ કેટલું 3/4 D ચલો તો ખબર પડી ગઈ અહીંયા એર માટે આપણે કેલ્ક્યુલેશન કર્યું વેક્યુમ માટે ઓકે અને આ છે મીડિયમ માટે વેક્યુમ એર હોય એટલે E નોટ ઇન્ટુ ડિસ્ટન્સ 1/4 D અને મીડિયમ માટે E નોટ બાય k માં ભાગનું થઈ જાય ઇન્ટુ ડિસ્ટન્સ 3/4 D ઓકે ચલો આમાંથી જે કોમન છે એને કન્ક્લુડ કરીએ તો E નોટ D/4 આવું થશે તો અંદર કેટલું રહેશે E નોટ D/4 તો 1 + 3/k ઓકે ચલો આ E નોટ D એટલે તો V આપણને ખબર છે ઓકે તો ત્યાં આગળ V લખી દો V નોટ લખી દો સોરી V નોટ આની જગ્યાએ V નોટ by 4 1 + 3k ઓકે ચલો તો ન્યू कैपेसिटेंस
નવું કેપેસિટન્સ C dash is equal to Q by V. પહેલા આપણું પ્રારંભમાં કેપેસિટન્સ ઇનિશિયલી કેટલું હતું Q by V નોટ, તો અહીંયા આગળ નવું પોટેન્શિયલ છે એ પ્રમાણે Q by V. ઓકે, તો Q by V ની જગ્યાએ કેટલા મૂકીએ? V નોટ 1 plus 3 by K by 4. Okay, so C dash is equal to nominator માં જશે 4Q by V naught 1 plus 3K. Okay, Q by V naught initial capacitance, આની જગ્યાએ C લખાય, આની જગ્યાએ C લખાય ને, તો 4C by 1 plus 3 by K. ઓકે, આનો LCM લસા લઈ શકાય, બરાબર? આપણે જોઈએ આન્સરમાં લસા લેવાનો છે તો લસા લઈએ, LCM લઈએ. ઓકે, એના અંદર LCM લીધેલો છે, તો અહીંયા આગળ આપણે LCM લઈ લઈએ. આ આન્સર ફાઇનલ જ છે આપણો. ઓકે, તો C dash is equal to આનો LCM લો, લસા લો, 4C, અહીંયા આગળ K લસા લો તો K plus 3 by K આવું થશે. ઓકે, તો C dash is equal to 4CK by K plus 3. ઓકે, ચલો તો આપણો આન્સર અહીંયા થઈ ગયો 4KC by K plus 3. ઓકે, અહીંયા C નોટ, તો અહીંયા આગળ આપણે C લખેલું છે, બેટર રહેશે તમે અહીંયા C નોટ પ્રમાણે કરી દેજો, એ પ્રમાણે, કારણ કે આપણે બધું નોટ લખેલું તો મે બી એ સારું લાગશે. તો અહીંયા આગળ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો અહીંયા આગળ જે હિન્ટ છે એ ખાસ અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર? એ ખાસ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આગળ આ રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે. આ જે પાર્ટ છે એમાં ના ખબર પડ્યું હોય, અહીંયા આગળ આ જે પાર્ટ છે એમાં ના ખબર પડી હોય તો મને જરા કહેજો. ઓકે, આ સિવાય જો મેં અહીંયા તમને કહ્યું હતું કે આ ઇક્વેશન અહીંયા આપણે ડિરાઈવ કરીશું, પણ બાય ધ વે જો અહીંયા તમારે એ લખવું હોય, ઓકે, તો એનું ઇક્વેશન પણ જરા આવું થાય. તમે જો, તમે અમુક પોર્શન અહીંયા કોઈ કેપેસિટન્સ છે એની બે પ્લેટો વચ્ચે, ધારો કે બે પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ સેપરેશન D છે, તેમાં તમે જો માની લો કે T જેટલી થિકનેસનો, T જેટલી જાડાઈનો તમે ભાગ અંદર ઇન્સર્ટ કરો, તો નવું કેપેસિટન્સ છે ને એનું ઇક્વેશન થાય એપ્સિલોન નોટ A by T minus T plus T by K. આ પ્રમાણેનું ઇક્વેશન જે છે એ તમે સમજી શકો ફ્રેન્ડ્સ, બરાબર છે? આનાથી પણ તમે સોલ્વ કરી શકો, પણ આઈ થિંક આપણે પ્રોપર 2 માર્ક્સ 3 માર્ક્સમાં આ સમ ગણવાનો છે, એટલે જરા આનાથી આપણે ગણી નહીં શકીએ. હાલ જરા હું તમને સમજાવી દઉં કઈ રીતે થશે. C dash is equal to epsilon naught A by D minus thickness, જાડાઈ કેટલી હતી આપણી? જાડાઈ 3/4D હતી ને, 3/4D, 3/4 into D plus 3/4 into D by K. ઓકે, આ જે છે એનું સોલ્યુશન કરશો તો આપણા પ્રમાણે આન્સર થઈ જશે. C dash is equal to epsilon naught A, આની અંદર D કોમન કાઢો, 1 minus 3/4 plus 3/4K. ઓકે, આનું જરા તમે સિમ્પ્લિફિકેશન આપી દેશો એટલે આપણો આન્સર થઈ જશે. ક્લિયર? એપ્સિલોન નોટ A by D ની જગ્યાએ C લખી દેવાના, આની જગ્યાએ C લખી દેવાનું, એટલે આપણો આન્સર થઈ જશે. ચલો, તો આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકાય. તો આ જે ઇક્વેશન છે એ નીટ JEE માટે થશે. ઓકે, જ્યારે અમુક ભાગ ભરેલો હોય વગેરે. ચલો, તો નેક્સ્ટ આપણે જોઈએ હવે કયો સમ છે. ચલો, એક્ઝામ્પલ 2.9 પછી એક્ઝામ્પલ કયા નંબરનું આવે છે? 2.9 પછી 2.10. ઓકે, બે એક્ઝામ્પલ બાકી છે આપણા, અને આપણા વિડીયોની લેન્થ જરા વધી ગઈ છે એટલે આપણે આને અહીંયા સુધી રાખીએ, બાકીનું પછી જોઈશું. ઓકે, પાર્ટ 1 પાર્ટ 2 માં જરા પછી જોઈશું. ચલો ફ્રેન્ડ્સ.